મારા વાલા પ્રિયો, પ્રભુ ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સારા છો ને? તમે સ્વસ્થ છો ને? ઈશુ ખ્રિસ્ત તમારા પ્રત્યે ખૂબ જ પ્રેમાળ અને કાળજી રાખે છે. તેથી જ તે દરરોજ તમારી સાથે વાત કરી રહ્યા છે. આજના દિવસે પણ તે એક વચન દ્વારા તમારી સાથે વાત કરવા માંગે છે. ગીતશાસ્ત્ર 108 તેની 12મી કલમમાં, શત્રુઓની સામે અમને સહાય કરો, કેમ કે માનવીની સહાય મિથ્યા છે. તે એક સારી પ્રાર્થના છે. હે પ્રભુ, મુશ્કેલીના સમયમાં તમે અમને મદદ કરો, કેમ કે માણસની મદદ નકામી છે. જે માણસો છે તેઓ કેટલીક પરિસ્થિતિની અંદર આપણી મદદ બિલકુલ પણ કરી શકતા નથી. એવી પરિસ્થિતિઓ છે જ્યાં તેઓ કંઈ કરી શકતા નથી. આવા સમયમાં કેવળ પરમેશ્વર જ આપણને મદદ કરી શકે છે. ક્યારેક તે લોકોને મોકલશે અને આપણી મદદ કરશે. કેટલાક સમયે પરમેશ્વર આપણી મદદ કરવા માટે અલૌકિક રીતે કામ કરશે. ક્યારેક તે દૂતોને મોકલશે અને મદદ કરશે. ક્યારેક આપણે જાણતા નથી કે તે કેવી રીતે થઈ ગયું, કેમ કે તે એવી રીતે મદદ કરશે. તમિલનાડુથી એક પ્રભુના સેવક તે ઉત્તર ભારતમાં ગયા હતા. ઉત્તર પૂર્વના વિસ્તારો જેમ કે જે આસામ છે તેવી જગ્યાએ તે સેવા માટે ગયા હતા. અને તે મુસાફરી કરતી વખતે તે ગામડાઓની અંદર ઈશુ વિશે પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે તેમને ખબર ન પડે તેવી રીતે તે સરહદ પાર કરીને બર્મામાં પહોંચી ગયા હતા. બર્માની જે બોર્ડર છે ત્યાં પહોંચી ગયા. બર્મીઝ સૈન્યએ તેમને પકડી લીધો હતો. તેમને આમની ભાષા આવડતી ન હતી અને આમને તેમની ભાષા ન આવડતી હતી. તેઓ માનતા હતા કે તે એક જાસૂસ છે જે તેમના દેશની જાસૂસી કરવા આવ્યો છે અને તેઓને જેલમાં ધકેલી દીધો. તેણે તેમને કહેવાનો પ્રયાસ કર્યો તે પ્રભુનો સેવક છે, ઈશુનો પ્રચાર કરે છે, પરંતુ તેઓ તેને સમજી શક્યા નહીં અને વિશ્વાસ પણ ન કરતા હતા. સેવકને જેલમાં નાખી દીધો. તે તેના ઘરે પણ સમાચાર ન પહોંચાડી શકે. તેના માટે કોઈ માર્ગ ન હતો. એક નવો દેશ છે, એક નવી ભાષા છે, તેઓએ તેને જેલમાં બંધ કરી દીધો. તેને ખબર નહોતી કે કેવી રીતે અને કોની સાથે વાતચીત કરવાની છે. હવે તે મદદ માટે કેવળ પ્રભુ પાસે જઈ શકે છે. તેથી તે કેવળ ઘૂંટણીએ પડી ગયો અને કલાકો સુધી પ્રાર્થના કરી રહ્યો હતો. કેટલીક વાર તેઓ તેને પૂછપરછ માટે બોલાવતા હતા. તેમને તેમની ભાષા ખબર ન હતી. તેઓ એકબીજાને સમજી ન રહ્યા હતા. તેથી થોડા દિવસ સેવક જેલમાં રહ્યા. તે તેના ઘરે સમાચાર કેવી રીતે પહોંચાડે, પોતાના પરિવારને કેવી રીતે જાણ કરે તે વિશે તે ચિંતિત હતો. એક દિવસ તેણે ખૂબ જ બોધ સાથે પ્રાર્થના કરી કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં તમે મને મદદ કરો. મને મદદ કરવા કોઈ નથી. હું જાણતો છું એવું કોઈ નથી. આવી રીતે કહીને તેણે ખૂબ જ દિલથી પ્રાર્થના કરી. તેણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને પ્રભુને ખૂબ પ્રાર્થના કરી. લાંબા સમય સુધી પ્રાર્થના કર્યા પછી જ્યારે તેણે આંખો ખોલી, તેણે પોતાને એક ખેતરમાં ઊભો જોયો. તેને આશ્ચર્ય થયું કે તે ત્યાં કેવી રીતે પહોંચ્યો. હું તો જેલમાં હતો ખરું ને, તો હું અહીં કેવી રીતે પહોંચી ગયો? તેણે આસપાસ જોયું. ખેતરમાં કામ કરતા થોડાક લોકો હતા. તે ડરી ગયો, કારણ કે ખબર ન હતી કે તે ભારત છે અથવા તો બર્મામાં છે. તે બર્મા જે મ્યાનમાર દેશની અંદર આવેલ છે. ડરથી તે કામ કરતા લોકો પાસે ગયો અને તેણે તે સ્થળ વિશે પૂછપરછ કરી. તેઓએ કહ્યું કે આ તો ભારત છે. ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે પરમેશ્વરે તેને મ્યાનમાર જેલમાંથી કાઢીને ભારત દેશમાં લઈ આવ્યા છે. શું આ બધું સામાન્ય રીતે થાય છે? પિતરને જેલમાંથી બહાર કાઢવા પરમેશ્વરે દેવદૂત મોકલ્યો હતો ને? એવી જ રીતે પરમેશ્વર આજે પણ ચમત્કારો કરે છે. મુશ્કેલ સમયમાં એવી પરિસ્થિતિ જ્યાં કોઈ પણ મદદ કરી શકતું નથી, પરમેશ્વર અલૌકિક રીતે આપણને મદદ કરી શકે છે. શું તમે વિશ્વાસ કરો છો? શું તમને આજે અલૌકિક ચમત્કારની એક જરૂર છે? શું પ્રાર્થના કરશો કે પ્રભુ કૃપા કરી મદદ કરો? હે પિતા, મુશ્કેલ સમયમાં માણસની મદદ જે હોય છે તે નકામી હોય છે. તમે જ અમને મદદ કરી શકો છો. આ પુત્રને મદદ કરો, પુત્રીને મદદ કરો. આજે તેમના માટે ચમત્કાર કરો, તેમને આનંદિત કરો. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.